ગુજરાતમાં વધશે ઠંડીનું જોર. હવામાન વિભાગ અનુસાર રવિવારથી લઘુત્તમ તાપમાનમાં થઈ શકે છે 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થતાં ફરી એકવાર ગગડશે તાપમાનનો પારો. છેલ્લા 2 દિવસની સરખામણીએ નલિયામાં ઠંડીમાં આંશિક રાહત. 6 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર. ભુજમાં લઘુત્તમ તાપમાન પહોંચ્યું 11 ડિગ્રીની આસપાસ. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ રહેશે સામાન્ય. હવામાન વિભાગના ડાયરેક્ટરના મતે 14 અને 15 જાન્યુઆરીએ 10 થી 15 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. ઠંડીનો પણ થશે અનુભવ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લીધેલા ઘી અને તેલના નમૂનાઓને જાહેર કરવામાં આવ્યા અનસેફ. ડીસા, થરા અને અંબાજીમાંથી અલગ અલગ સ્થળેથી ઘી અને તેલના આશરે 14 નમૂના મોકલાયા હતા લેબ પરીક્ષણ માટે. અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો પણ કરાયું જપ્ત. ફરી જોવા મળ્યો તેજ રફતારનો કહેર ભાવનગરમાં. દેવરાજનગરમાં કાર ચાલકે શહેરના મેયરની સરકારી કારને મારી ટક્કર. ત્યારબાદ અન્ય વાહનને પણ લીધા અડફેટે. મેયરના ભાઈ અને ડ્રાઈવર ઇજાગ્રસ્ત. બુલેટની પેટ્રોલની ટાંકીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ. સુરતના ઉધનાના કલ્યાણ કુટીરમાં સળગતા સિલિન્ડર પર બાઇક પટકાતા ફાટી નીકળી આગ. બુલેટ બળીને ખાક. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ખુલ્લી ગટરમાં ફસાયો એક્ટિવા ચાલક. ભુજ રેલવે સ્ટેશન બહારની ઘટના. એક્ટિવા ચાલકે માંડ બચાવ્યો પોતાનો જીવ. થોડા સમય પહેલા એક સાયકલ ચાલક ખાબક્યો હતો ગટરમાં. કાર ચાલકે બાઇક ચાલકને મારી ટક્કર. શિનોરના સાદલી કાયાવરોહણ માર્ગ ઉપર સર્જાયો અકસ્માત. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. નિરાધારનો આધાર આશ્રમના 2 સંચાલકની સામે નોંધાયો ગુનો. વેરાવળમાં યુવતી સાથે બળજબરી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ. યુવતીને ફરવા માટે કચ્છ લઈ જઈ અને બળજબરી કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ. ચાઇનીઝ દોરી તુક્કલ અને કાચ પાયેલી દોરીના વેચાણ અને ઉપયોગ પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મૂક્યો પ્રતિબંધ. જાહેરનામાનો ભંગ કરનારની સામે કરાશે કાયદાકીય કાર્યવાહી. ચાઇનીઝ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ વ્યક્તિઓ અને પક્ષીઓની માટે જોખમી હોવાથી તેનો ઉપયોગ કરવો સજાપાત્ર ગુનો. માત્ર ચાઇનીઝ દોરી જ નહીં પણ નાયલોન દોરી અને કાચ પાયેલા કોટન થ્રેડના વેચાણ પર પણ પ્રતિબંધ. ઉત્તરાયણ પહેલા ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ. કાચથી પાયેલી દોરીનું વેચાણ અને ઉત્પાદન કરનારા લોકો સામે કરાશે કાર્યવાહી. સરકારે 13 જાન્યુઆરી સુધીમાં અસરકારક પગલાં લેવાની આપી ખાતરી. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર વેપારી ઝડપાયો વાઘોડિયામાંથી. પોલીસે 120 ચાઇનીઝ દોરીની રીલ સાથે કુલ 36,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. વાઘોડિયાના ફ્લોડ વ્યારા માર્ગ વિસ્તારમાં પોલીસે હાથ ધર્યું ચેકિંગ. જીએસટીના માસિક અને ત્રિમાસિક રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ. માસિક રિટર્ન 13 જાન્યુઆરી સુધી અને ત્રિમાસિક રિટર્ન 15 જાન્યુઆરી સુધી ફાઇલ કરવાની છૂટ. જીએસટીનું પોર્ટલ ઠપ થઈ જતા મુશ્કેલીમાં મુકાઈ ગયેલા વેપારીઓને આપવામાં આવી સુવિધા. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટી રાહત. પોર્ન સ્ટારને ચૂપ કરાવવા માટે પૈસા ચૂકવવાના કેસમાં કોઈ પણ શરત વિના મુક્ત કરવામાં આવ્યા. નહીં ભરવો પડે કોઈ દંડ. ન્યૂયોર્કની મેનહટન કોર્ટમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાજર થયા હતા ડોનાલ્ડ ટ્રમ્પ. 20 જાન્યુઆરી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે ડોનાલ્ડ ટ્રમ્પ. વ્હાઇટ હાઉસમાં યોજાશે શપથવિધિ સમારોહ. ચુકાદો આપતા સમયે જસ્ટિસ મર્ચન્ટે ટ્રમ્પને રાષ્ટ્રપતિ તરીકે તેમના બીજા કાર્યકાળમાં સફળતાની આપી શુભેચ્છા. એચએમપીવીનો વધુ એક કેસ નોંધાયો અમદાવાદમાં. 9 માસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ફિહાદ ચિલ્ડ્રન હોસ્પિટલમાં 6 જાન્યુઆરીથી બાળકને ચાલી રહી છે સારવાર. 9 જાન્યુઆરીએ બાળકનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ. અમદાવાદમાં અત્યાર સુધીમાં એચએમપીવીના નોંધાયા છે 3 કેસ. અમરેલીમાં નારી સ્વાભિમાન આંદોલન પર ધરણાને લઈ કરાયું મેડિકલ ચેકઅપ. પરેશ ધાનાણી, વિરજી ઠુમ્મરનું કરાયું મેડિકલ ચેકઅપ. ધાનાણીનું બ્લડ પ્રેશર અને શુગર લેવલ આવ્યું નોર્મલ. વિરજી ઠુમ્મરનું પણ શુગર લેવલ અને બ્લડ પ્રેશર નોર્મલ આવ્યું. બનાસકાંઠા જિલ્લામાં વિભાજન બાદ આક્રોશ યથાવત. થરાદ-વાવ જિલ્લામાં સમાવેશ કરાતા ધાનેરામાં રોષ યથાવત. ધાનેરાના લાલચોક ખાતે યોજાયું વિરોધ પ્રદર્શન. ધાનેરાને જૂના બનાસકાંઠામાં જ રાખવા માંગ. છેલ્લા 9 દિવસથી ધાનેરામાં છે વિરોધનો વંટો. ધાનેરાની 100% પ્રજા બનાસકાંઠામાં જ રહેવા માંગે છે તેવો ધારાસભ્ય માવજી દેસાઈનો દાવો. સરકાર સમક્ષ ખોટી રીતે વાત રજૂ કરાઈ હોવાનો પણ લગાવ્યો આરોપ.
ધાનેરામાં ધરણા પ્રદર્શન દરમિયાન પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતના પ્રહાર. ધાનેરા કાંકરેજને થરાદમાં સમાવી સરકાર જનતાને કરી રહી છે પરેશાન. ગ્રામજનોની આત્માને રડાવતી હોવાનો પણ આરોપ. મફતલાલે કહ્યું કે અમે ન ગમતા હોય તો પાકિસ્તાન જ મોકલી દો. મંત્રી કુબેર ડિંડોરના આપ ધારાસભ્ય ચેતર વસાવા પર ગંભીર આરોપ. ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચેતર વસાવાને ગણાવ્યા છેતર વસાવા. અલગતાવાદી નેતાનો વિરોધ આપી જનતાને છેતરતા હોવાનો આરોપ લગાવ્યો. અલગ બિલ પ્રદેશની માંગણીને ડિંડોરે ગણાવી અયોગ્ય. બનાસકાંઠાના વડગામ અને પાલનપુર તાલુકામાં પાણીની માંગને લઈ રજૂઆત. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ 17 ગામના ખેડૂતો સાથે કલેક્ટરને કરી રજૂઆત. નર્મદાના પાણીથી તાલુકાના તળાવો ભરવામાં આવે તેવી કરી માંગ. ગાંધીનગર મહાનગરપાલિકા બિન અધિકૃત પીજી હોસ્ટેલ ક્લાસીસ સીલ કરશે. 16 જાન્યુઆરી બાદ મહાનગરપાલિકા કાર્યવાહી શરૂ કરશે. બિન અધિકૃત 370 પીજી હોસ્ટેલ અને ક્લાસીસ મનપાએ શોધી કાઢ્યા છે. ગેરકાયદે પીજી હોસ્ટેલ અને ક્લાસીસને કારણે ઉદ્ભવે છે અનેક સમસ્યા. બીઝેડ પોન્ઝેસ કૌભાંડમાં લોકોના ફસાયેલા નાણાં પરત કરાશે. રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે સીઆઈડી ક્રાઇમના ડીઆઈજીનું મોટું નિવેદન. 5 દિવસમાં રોકાણકારોને નાણાં પરત કરવાની હાથ ધરાશે પ્રક્રિયા. હરાજીની પ્રક્રિયાથી રોકાણકારોના નાણાં પરત કરવાની વાત કરી. બીઝેડના એકાઉન્ટન્ટ પાસેથી પણ સીઆઈડી ક્રાઇમના હાથ લાગ્યા મહત્વના પુરાવા. બાકી એજન્ટોને પકડવા માટે સીઆઈડી ક્રાઇમની ટીમો કરી રહી છે કામ. 175 રોકાણકારોએ ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોવાની સીઆઈડી ક્રાઇમે માહિતી આપી. ડોક્યુમેન્ટના વેરિફિકેશનની પ્રક્રિયા બાદ નાણાં પરત કરાશે. ખાણ વિભાગના દરોડા સુરેન્દ્રનગર જિલ્લામાં. બાતમીના આધારે સાયલાના સુદામડા વિસ્તારમાં હાથ ધરાયું ચેકિંગ. બ્લેકસ્ટોનનું ગેરકાયદેસર ખનન કરનાર એક શખ્સની ધરપકડ. હિટાચી મશીન, જેસીબી, ટ્રક સહિતનો મુદ્દામાલ કરાયો જપ્ત. પોરબંદર જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે પ્રશાસનની કાર્યવાહી. રાતડી, વિસાવડા અને માધવપુર ગામમાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો. ખનીજ વિભાગે 73 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. જૂનાગઢના માંગરોળના દિવાસા ગામે ગેરકાયદે પથ્થરોની ખાણ પર ત્રાટક્યું પ્રશાસન. 3 ખાણમાંથી 9 મશીનો, 1 ટ્રક અને 1 ટ્રેક્ટર ખાણ ખનીજ વિભાગે કર્યા જપ્ત. ખાણ ખનીજ વિભાગે 16 લાખ રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત. માપણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પથ્થર ચોરીનો આંક વધે તેવી શક્યતા. રેતી ચોરીના કૌભાંડનો પર્દાફાશ. ખેડાના ગળતેશ્વરમાં જેસીબી અને ડમ્પર સાથે 40 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત. બેફામ ચાલતા ખનન પર કાર્યવાહી થતા ખનન માફિયાઓમાં ફફડાટ. ગીર સોમનાથ જિલ્લામાં દબાણ હટાવો ઝુંબેશ યથાવત. સૂત્રાપાડા, કોડીનાર અને ગીરગઢડામાં ગૌચર જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા. પેઢાવડા ગામનો 2.5 કિલોમીટરનો રસ્તો 18 ફૂટ સુધી પહોળો કરાયો. ઉત્તરાયણ બાદ અમદાવાદના આંબાવાડી બજારમાં ઊભા કરાયેલા ગેરકાયદે બાંધકામ તોડી પડાશે. અમદાવાદ મહાનગરપાલિકાએ દબાણ દૂર કરવા માટે અત્યાર સુધીમાં 7 વખત ફટકારી હતી નોટિસ, પરંતુ વેપારીઓ દબાણ દૂર ન કરતા હવે બુલડોઝર ફરી વળશે. સરકારી ફોર્ટિફાઈડ ચોખાનો જથ્થો ઝડપાયો બામરોલી રોડ વિસ્તારમાંથી. જિલ્લા પુરવઠા અધિકારીએ બાતમીને આધારે વાહનોનો પીછો કરી હાથ ધરી તપાસ. જપ્ત કરાયા ચોખાના 22 કટ્ટા. નીલમ ટ્રેડર્સમાંથી ચોખા છબનપુરામાં આયોજિત ભંડારામાં લઈ જવાઈ રહ્યા હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો. લાંચીયો અધિકારી ઝડપાયો ફતેપુરા મામલતદાર કચેરીમાંથી. સુખસરના સર્કલ ઓફિસર મંથન પરમાર ₹5000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. દારપાણાનો દાખલો કાઢવા માટે ફરિયાદી પાસેથી લાંચ માંગ્યો હોવાનો આરોપ. રાજકોટમાં 10 વર્ષ પૂર્વે આસારામ કેસના સાક્ષીની હત્યાનો કેસ. અમૃત પ્રજાપતિની હત્યાનો આરોપી કર્ણાટકથી ઝડપાયો. રાજકોટ પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધરી ઓપરેશનને દબોચ્યો. રાજકોટ પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધરી આરોપીને દબોચ્યો. રાજકોટ પોલીસ આરોપીને દબોચી ગુજરાત આવવા રવાના. 10 વર્ષ પૂર્વે સામાકાંઠા વિસ્તારમાં અમૃત પ્રજાપતિની થઈ હતી હત્યા. સુરતના અલથાણમાં બાળકીની છેડતી કર્યાનો સિક્યુરિટી ગાર્ડ પર આરોપ. 10 વર્ષની બાળકીના પરિવારને ઘટનાની જાણ થતાં નોંધાવી પોલીસ ફરિયાદ. પોલીસે આરોપીની કરી ધરપકડ. પતિની હત્યા કરનાર પત્ની સહિત 5 શખ્સની ધરપકડ. થોડા દિવસ અગાઉ ખારોલ ગામમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી મૃતદેહ ફેંકી દીધો હતો તળાવમાં. હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ઉકેલાયો હત્યાનો ભેદ.
ગરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઈ દાહોદમાંથી. એલસીબીની ટીમે 2 શખ્સને કરી ધરપકડ. ચોરીના ગુનામાં સંડોવાયેલા અન્ય 4 શખ્સને જાહેર કરાયા વોન્ટેડ. નવા ગામ, મોરીમ્બી અને ગોટિયામાળ ગામમાં ચોરીની ઘટનાને આપ્યું હતું અંજામ. ભાવનગરમાં 1 કરોડની ઉચ્ચાપતની નોંધાઈ ફરિયાદ. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની લોનમાં ખોટા બિલો, કોટેશન રજૂ કરી 26 લાભાર્થીઓએ લીધી લોન. તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને ક્રેડિટ ઓફિસરની સંડોવણી ખુલતા કરાયા સસ્પેન્ડ. ભાવનગર બેંક ઓફ બરોડાના મેનેજરે નોંધાવી ફરિયાદ. નડિયાદમાં મોબાઈલ લોનના નામે છેતરપિંડીનું કૌભાંડ આવ્યું બહાર. મિલમાં કામ કરતા વર્કરોને લોન પર મોબાઈલ આપવાનું કહી છેતર્યા. 8 વ્યક્તિઓ સાથે લાખોની છેતરપિંડી આચરી. મોબાઈલ કે બિલ પણ ન આપ્યા. પોલીસે પ્રણવ પટેલ અને સમીર વિરુદ્ધ ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી. અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલી ટાંકી તોડી પડાઈ. અંદાજે 35 વર્ષ જૂની ટાંકી તોડી પાડવામાં આવી. છેલ્લા અનેક વર્ષથી બંધ હાલતમાં હતી ટાંકી. રહીશોને પાણી પુરવઠા માટે અંડર વોટર ટાંકીની કરાઈ રહી છે પ્રક્રિયા. ઉત્તરાયણના પર્વને ધ્યાને રાખી અમદાવાદમાં આરોગ્ય વિભાગના દરોડા. શહેરના અલગ અલગ વિસ્તારમાંથી લેવાયા ફરસાણના સેમ્પલ. નહેરુનગરના લક્ષ્મી ગાંઠિયામાંથી પણ નમૂના લઈ અને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલાયા. આરોગ્ય વિભાગે અમદાવાદના બાપુનગરમાં આવેલું ચંદ ખમણ હાઉસ સીલ કર્યું. તેલમાં ટીપીસીની માત્રા જરૂરિયાત કરતાં વધુ હોવાથી લઈ દંડાત્મક કાર્યવાહી કરાઈ. હાઇજીનના ધારાધોરણનું ઉલ્લંઘન થતું હોવાનું તપાસમાં આવ્યું સામે. સુરતમાં સચિન જીઆઈડીસી બાદ સચિન પોલીસે મુન્નાભાઈઓ સામે કાર્યવાહી. સચિન પોલીસે વધુ 3 બોગસ તબીબોને ઝડપી પાડ્યા. કોઈપણ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તબીબો સકંજામાં. પોલીસે સવારે 5 સહિત કુલ 8 મુન્નાભાઈને પકડી પાડ્યા. રાજ્ય સરકાર ટેકાના ભાવે ખેડૂતો પાસેથી કરશે ઘઉંની ખરીદી. પ્રતિ ક્વિન્ટલ ₹2,425 ભાવ નક્કી કરાયા. ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે શરૂ કરાઈ ઓનલાઈન નોંધણી. ખરીદી અંગે ખેડૂતોને એસએમએસના માધ્યમથી આપવામાં આવશે જાણકારી. પોષણક્ષમ ભાવ ન મળતા ફુલાવર પકવતા ખેડૂતોની હાલત કફોડી. પ્રાંતિજમાં મોટા પ્રમાણમાં ફુલાવરની કરવામાં આવે છે ખેતી. ભાવ ગગડતા ખેડૂતો ચિંતિત. પડતર ભાવ પણ ન મળતા હોવાનો ખેડૂતોનો દાવો. ડુંગળીની બમ્પર આવક. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં હંગામી ધોરણે ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની આવક કરાઈ હતી બંધ. તો રાજકોટ માર્કેટયાર્ડમાં ડુંગળી ઉતારવા માટે શરૂ કરવામાં આવી ટોકન સિસ્ટમ. રેકોર્ડ બ્રેક આવક થતાં ડુંગળીના ભાવ ગગડ્યા. ખેડૂતોના મતે સિઝનની શરૂઆત પ્રતિમણ ડુંગળીના મળતા હતા ₹700 થી 800. છેલ્લા 1 મહિનાથી માર્કેટયાર્ડમાં બોલાઈ રહ્યો છે સરેરાશ ₹200 થી ₹400 સુધીનો ભાવ. પડતર ભાવ કરતાં પણ નીચા ભાવે ડુંગળીનું વેચાણ કરી રહ્યા હોવાની ખેડૂતોએ કરી વાત. વેરાવળના બાદલપરા ગામમાં ખેડૂતોએ કર્યો હોબાળો. નવી રેલવે લાઇન પેસેન્જરો માટે નહીં પણ ખાનગી કંપનીઓ માટે હોવાનો આરોપ. વેરાવળ તાલુકા અને આસપાસના ખેડૂતોએ કર્યો વિરોધ. રાજ્યભરમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલની સ્થિતિ અંગે હાઈકોર્ટે જીપીસીબીની પાસે માંગ્યો જવાબ. ગિરનાર, બેટ દ્વારકામાં પ્લાસ્ટિકના કચરાના નિકાલ ગંદકી બાબતે કરાઈ હતી જાહેર હિતની અરજી. હાઈકોર્ટે સ્થિતિ અંગે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા જીપીસીબીને કર્યો આદેશ. 5 થી 18 નવેમ્બર 2024ની વચ્ચે ધોરણ 12ની પરીક્ષા છોડનાર વિદ્યાર્થીઓને જી એડવાન્સ માટેના 3જા પ્રયત્નની માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી. નિર્ણયના આ કારણે ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને રાહત. યુપીએસસીની ફોરેસ્ટ ઇન્ડિયન સર્વિસમાં પાસ થયેલા 140 ઉમેદવારોને વિવિધ રાજ્યોમાં કેડરની ફાળવણી. 6 ઉમેદવારોને ગુજરાત ફેડરની ફાળવણી, જેમાં ગુજરાતના સ્પીપા ખાતે તાલીમ મેળવનારા 5 પૈકી 4 ઉમેદવારોને ફાળવાયું ગુજરાત કેડર. છેલ્લા 4 વર્ષમાં અમદાવાદમાં બીઆરટીએસના ડ્રાઈવર સામે નોંધાઈ કુલ 792 ફરિયાદ. બીઆરટીએસ રૂટ પર ખાનગી ઓપરેટરના ડ્રાઈવર બેફામ અને બેદરકારીપૂર્વક બસ હંકારતા હોવાની ફરિયાદ. વર્ષ 2023માં નોંધાઈ 327 ફરિયાદ. ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો વલસાડ જિલ્લાના સહકારી બેંકમાં. ચૂંટણીના પરિણામ જાહેર કરાયા. અરવિંદ પટેલની સહકાર પેનલનો ભવ્ય વિજય. તમામ 13 સભ્ય બિનહરીફ વિજેતા જાહેર કરાયા. મોરબીના નાની વાવડી ગામે દીપડો હોવાની આશંકા. આસપાસના વિસ્તારમાં દીપડાના પગ જેવા નિશાન જોવા મળ્યા. થોડા દિવસ પહેલા રાજપર ગામ પાસે દીપડો હોવાની આશંકા કરાઈ હતી વ્યક્ત. વન વિભાગને જાણ કરતા હાથ ધરી કાર્યવાહી. સુરતના કોસંબા અને ઉત્તરાણ રેલવે સ્ટેશન પર વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરે હાથ ધર્યું ઇન્સ્પેક્શન. ગામના રેલવે સ્ટેશન પર સરપંચ, સ્થાનિકો અને વિદ્યાર્થીઓએ પોતાની મુશ્કેલી અંગે કરી રજૂઆત. કોરોના બાદ અનેક લોકલ ટ્રેન બંધ કરી દેવામાં આવતા હાલાકી અંગે કરી રજૂઆત.
અમરેલીની નવનિર્મિત સબ રજિસ્ટ્રાર કચેરીનું જિલ્લા કલેક્ટર અજય દહિયાએ કર્યું ઉદ્ઘાટન. કચેરીના પટાંગણમાં મહાનુભાવોએ કર્યું વૃક્ષારોપણ. કચેરીમાં પીવાના પાણીની વ્યવસ્થા, સેનિટેશન સહિતની સુવિધા, વેઇટિંગ એરિયા સહિતની સુવિધાઓ કરાઈ ઉપલબ્ધ. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ રબારી સમાજને આપ્યું 16 કણનું વેણ. થરાદમાં શંકર ચૌધરીએ રબારી સમાજના શિક્ષણ સંસ્થામાં આપ્યું 11 લાખનું દાન. રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈના સન્માન કાર્યક્રમમાં અનેક નેતાઓએ આપ્યું શિક્ષણ માટે દાન. નહેરુ યુવા કેન્દ્ર અને માય ભારત અંતર્ગત કાશ્મીરથી ગુજરાતની મુલાકાતે આવ્યા યુવાનો. નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં યોજાયો એક દિવસનો પ્રવાસ. ટૂરમાં 6 જિલ્લાના 132 યુવાઓ આવ્યા છે ગુજરાત. છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા સાથે યોજાયો સંગોષ્ઠી કાર્યક્રમ. આણંદમાં માહિતી ખાતાની 2 દિવસીય ચિંતન શિબિર. માહિતી ખાતાની કામગીરીને વધુ વેગવંતી બનાવવા 80થી વધુ માહિતી અધિકારીઓ ચિંતન કરશે. સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી જન સુધી પહોંચાડવા માહિતી ખાતું સુસજ્જ. અમદાવાદના વિવિધ તાલુકાઓમાં પોષણ ઉત્સવ 2024 યોજાયો. માંડલ, ધોળકા, દસક્રોઈ, વિરમગામ, સાણંદમાં આરોગ્ય પોષણને લગતા વિવિધ કાર્યક્રમોનું કરાયું આયોજન. કાર્યક્રમમાં આયોજિત વાનગી સ્પર્ધામાં વિજેતા લાભાર્થીઓ અને કાર્યકર્તાઓને પ્રમાણપત્ર તેમજ ઇનામ આપી કરાયા પ્રોત્સાહિત. અમદાવાદમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મેષ્ઠાબેન ગજ્જરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓએ પ્રેઝન્ટેશન કર્યા રજૂ. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, એડિશનલ કલેક્ટર અને વિવિધ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું અમદાવાદના ધોળકામાં. લાભાર્થીઓને રોટાવેટર, સ્માર્ટફોન અને વોટર કેરિંગ જેવા સાધનો માટેની પૂર્વ મંજૂરી અને પેમેન્ટનું કરાયું વિતરણ. તાલુકા કક્ષાએ વર્ષ 2022-23 અંતર્ગત બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડનું કરાયું વિતરણ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સોમનાથ મહાદેવના કર્યા દર્શન. સોમનાથ દાદાના ચરણોમાં શીશ નમાવ્યું. લોકોના સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના. બાળકોને સ્કૂલ બેગમાં રામાયણ અને ગીતા રાખવાની કથાકાર મોરારી બાપુએ આપી સલાહ. કબીરવડમાં રામકથાનું કરાયું છે આયોજન. 5મા દિવસે મોરારી બાપુએ શ્રોતાઓને કર્યા સંબોધિત. વલસાડમાં ઉત્તરાયણને લઈ જિલ્લા ભાજપનો સરાહનીય પ્રયાસ. દ્વિચક્રીય વાહનોમાં ચાલકોની સુરક્ષા માટે લગાવ્યા સેફટી ગાર્ડ. ડાંગના સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં લગાવાયા સેફટી ગાર્ડ. પતંગના દોરાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નવી પહેલ. મસ્જિદમાં નાસભાગ સિરિયામાં 3 મહિલાના મૃત્યુ, 5 બાળકો ઘાયલ. દમાસ્કામાં શુક્રવારની નમાઝ બાદ હજારો લોકો ભોજન લેવા માટે એકઠા થયા હતા મસ્જિદ પાસે. દુર્ઘટના બાદ બંધ કરાઈ મસ્જિદ. ડેલ્ટા બોઇંગ 757 પ્લેન ટેક ઓફ કરતા અટકાવવામાં આવ્યું એટલાન્ટામાં. વિમાનના એન્જિનમાં સર્જાઈ ખામી. મુસાફરોને ઉતરવા માટે ઇમરજન્સી સ્લાઇડનો કરવામાં આવ્યો હતો ઉપયોગ. 4 યાત્રી ઘાયલ, 1 સારવાર હેઠળ. પ્લેન ક્રેશ થયું બ્રાઝિલમાં. એક વ્યક્તિનું મૃત્યુ, બાળક સહિત 4 લોકોની સ્થિતિ ગંભીર. રનવે પરથી લપસ્યા બાદ એક નાના વિમાનમાં પ્રચંડ વિસ્ફોટ. 40,000થી વધારે એકરમાં ફેલાઈ આગ. છેલ્લા 4 દિવસથી સળગી રહ્યા છે લોસ એન્જલસના જંગલો. અત્યાર સુધીમાં 10 લોકોના મોત. 29,000 હેક્ટર વિસ્તાર સંપૂર્ણપણે બળીને ખાક. 10,000થી વધારે ઇમારતો નાશ પામી. 30,000થી વધારે ઘરને નુકસાન. 50,000થી વધારે લોકોને તાત્કાલિક ઘર ખાલી કરવા નિર્દેશ. લોસ એન્જલસના જંગલમાં ફાટી નીકળેલી આગને કાબૂમાં કરવાનો પ્રયાસ. તેજ પવનને કારણે વધી મુશ્કેલી. 30 લાખ લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના. 1 લાખ લોકો જીવી રહ્યા છે અંધારામાં. વિકરાળ આગને નિયંત્રિત કરવા માટે કેનેડા પણ કરી રહ્યું છે અમેરિકાની મદદ. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે લાલ નિશાનમાં બંધ થયું ભારતીય શેર માર્કેટ. કારોબારી સત્રના અંતમાં 241.30 અંકના ઘટાડા સાથે 77,378.91ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. બીએસસી સ્મોલ કેપ 1,298 અંક અને મિડ કેપ ઇન્ડેક્સ 962 અંકના ઘટાડા સાથે થયો બંધ. એનએસઈ પર નિફ્ટીમાં પણ ઘટાડા સાથેનો વેપાર. ટ્રેડિંગ સેશનના અંતમાં 86.50ની નબળાઈ સાથે 23,440ના સ્તરે થયો બંધ. ટીસીએસ ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેક નિફ્ટીના ટોપ ગેનર. શ્રીરામ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેંક અને અદાણી એન્ટરપ્રાઇઝ નિફ્ટીના ટોપ લૂઝર. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયો પહોંચ્યો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે.
ટ્રેડિંગ સેશનના અંતમાં 11 પૈસાના ઘટાડા સાથે પ્રતિ ડોલર 85.97ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારી સત્રની શરૂઆતમાં 85.88ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો.